નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર ખાતે ફિઝિયોથેરાપી અને ન્યુરોથેરાપી ક્લિનિકનો થયો પ્રારંભ। વિસાવદર ધારી બાયપાસ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ સ્વસ્થ નામની ફિઝિયોથેરાપી તેમજ ન્યુરોથેરાપી ક્લિનિકનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો। ડૉક્ટર પારુલ રમેશભાઈ ધાંધલ અને ડૉક્ટર પ્રવીણ એન મકવાણા દ્વારા વિસાવદર તાલુકાની જનતાને સ્નાયુ તેમજ ચેતાની સારવાર લેવા માટે જૂનાગઢ કે રાજકોટ જવું પડતું હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને આ સેવાઓ સ્વસ્થ ક્લિનિકમાં શરૂ કરવામાં આવી છે। ડૉક્ટર પારુલબેન ધાંધલ કે જેઓ કાલાવાડ વાતની અને સમાજ સેવા સાથે સંકળાયેલા જીનાભાઈ વાલાભાઈના પુત્ર એડવોકેટ રમેશભાઈની સુપુત્રી છે। વિસાવદર તાલુકાની સામાન્ય પ્રજાને આ સેવાનો લાભ મળી રહે તેવા આશય સાથે આજે વિધિવત રીતે સ્વસ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન જીનાભાઈ વાલાભાઈ ધાંધલના હાથે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે માજી કૃષિ મંત્રી કનુભાઈ ભાલાડા તથા ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, વિપુલભાઈ કાવાણી, અશ્વિનભાઈ સરધારા તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ વિસાવદર તાલુકાના સેવાના નવા સોપાનને આવકાર્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। માયસેલ્ફ ડૉક્ટર પારુલ ધાંધલ મેં આજે અહીંયા આપણે વિસાવદર તાલુકામાં ધારી બાયપાસ ગુરુકુલ રોડ પર ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત કરેલી છે, જેથી કરીને આપણા તાલુકાના લોકોને પ્રાથમિક સારવાર તેમજ અત્યારે તમે જોઈ રહ્યા છો એમ સ્નાયુના દુખાવા છે વધી રહ્યા છે અને માણસોને છે એ કઈ સારવાર લેવી એની ખબર નથી પડતી। એ અર્થે થઈને અમે અહીંયા આજે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત કરેલી છે અને આ તાલુકામાં ફિઝિયોથેરાપીના સેન્ટર પણ ઓછા છે, તો એ અર્થે થઈને અહીંની વસ્તીને બહાર ના જવું પડે, જૂનાગઢ સુધી ધક્કો ના ખાવો પડે, એ અર્થે અમે અહીંયા સારવાર શરૂ કરેલી છે તથા ન્યુરોથેરાપિસ્ટ એટલે કે આપણે જે ચેતાને લગતી પણ કોઈ તકલીફ હોય તો એને લગતા રોગની પણ સારવાર અહીંયા થઈ શકશે। ધન્યવાદ।